તકલીફમાં સૌથી પહેલા ભાઈ યાદ આવે, પરંતુ કળિયુગમાં ભાઈ જ જાણે લોહી તરસ્યો બન્યો છે। ભરૂચના વાઘરા પંથકમાં અપશબ્દો બોલતા પિતરાઈ ભાઈ યમરાજ બન્યો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ગુનેગારો જાણે બેફામ બન્યા છે। પોલીસ તેમજ કાયદો અને વ્યવસ્થાનો સહેજ પણ ડર ન હોય તેમ વાગરા તાલુકામાં એક જ મહિનામાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો। બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી લોહિયાળ લડાઈ પર નજર કરીએ તો પીસાદ ગામના મહાદેવ મંદિર પાસે રાઠોડ ફળિયામાં સામાન્ય બોલાચાલીમાં જ હત્યાની ગંભીર ઘટના બની। સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગનભાઈ મકવાણા અને કમલેશ મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ। આ બંને પિતરાઈ ભાઈઓની વચ્ચે અપશબ્દોથી શરૂ થયેલા જંગે ગણતરીની પળોમાં જ હિંસક વળાંક લીધો। ઉશ્કેરાટમાં આવી ગયેલા કમલેશ મકવાણાએ જમીન પર પડેલી ઈંટ ઉઠાવીને સૂર્યવર્ધનના માથાના ભાગે ફટકારી। ગણતરીની મિનિટોમાં જ સૂર્યવર્ધન મકવાણા લોહી લુહાણ સ્થિતિમાં જમીન પર ફસડાઈ પડ્યો। ઈંટનો એક ઘા માથા જેવા સંવેદનશીલ સ્થળે વાગતા જ સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ મકવાણાનું ઘટના સ્થળે જ તરફડિયા મારીને મૃત્યુ નિપજ્યું। આ ચોંકાવનારા બનાવની જાણકારી મળતા વાગરા પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો। વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો। મોડી રાત્રે 11 કલાકે બનેલી ઘટના બાદ બૂમાબૂમ થતાં જ રાઠોડ ફળિયાના લોકો બહાર દોડી આવ્યા હતા। આ હત્યા કેસની ગંભીરતા જોતા ડીવાયએસપી પીએલ ચૌધરીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ પ્રક્રિયા અંગે જરૂરી સૂચનો આપ્યા। આ હત્યા સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓએ આપેલા નિવેદન બાદ કમલેશ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો। વાગરા પોલીસે ટેકનિકલ પુરાવા અને માનવ બાતમીના આધારે હત્યારા કમલેશ મકવાણાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। સામાન્ય વાતચીતમાં ઉશ્કેરાટમાં આવી જઈને પિતરાઈ ભાઈની ક્રૂરતાપૂર્ણ હત્યા કરનાર કમલેશ મકવાણાના ચહેરા પર પોલીસની કસ્ટડી દરમિયાન ભારોભાર પસ્તાવો જોવા મળ્યો। વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પીસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા। તે વખતે આ ગામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આજે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું। એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે। ભરૂચના વાગરા પંથકમાં એક મહિનાના ટૂંકા ગાળામાં હત્યાનો ત્રીજો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો। રહડ ગામ પાસે ધંધાકીય ભાગીદારોએ જ સ્પા સંચાલક કૃણાલ પટેલની હત્યા કરી લાશ કોથળામાં પેક કરીને નિકાલ કર્યો હતો, તો મુલેર ગામે પણ ત્રિપુટીએ હત્યાનો પ્રયાસ કરી ભયનો માહોલ સર્જ્યો હતો। તો પીપલિયા ગામે થયેલી વૃદ્ધની કરપીણ હત્યા બાદ પીસાદમાં ખૂની ખેલ ખેલાયો હતો। વાગરા પોલીસે ત્રણેય ગુનાના આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપીને કાયદાનો સકંજો બરાબરનો કસ્યો છે। આ ત્રણેય હત્યાના કેસમાં આરોપીઓની સામે કડક પુરાવા મેળવીને આકરી સજા ફટકારવામાં આવી તેવી પીડિતના સ્વજનોએ લાગણી વ્યક્ત કરી છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।